વડોદરામાં વસતા દક્ષિણ ભારતીય કેરલા સમાજ અને શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર એવા સમા અયપ્પા મંદિરમાં વાર્ષિક ઉત્સવની ધામધૂમથી શરૂઆત થઈ છે. આ 10 દિવસીય ઉત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ઉત્સવના પ્રારંભમાં નંદ ગોવિંદમ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં લોકપ્રિય અને સુપ્રસિદ્ધ નામાંકિત કલાકારોને આ વર્ષે વડોદરાના આંગણે લાવવામાં આવ્યા છે, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉત્સવના પ્રારંભે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. આ ધ્વજ એ વાતનું પ્રતીક છે કે ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે. 10 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ઉજવણી કર્યા બાદ ઉત્સવના અંતિમ દિવસે આ ધ્વજ ઉતારવામાં આવશે. પરંપરાગત વાદ્યોના ગુંજારવ સાથે વરઘોડો નીકળશે. આમાં અયપ્પા મંદિરનો ઉત્સવ પ્રમાણે નંદ ગોવિંદમ જે ભજન ગ્રુપ છે એ આખી ઇન્ડિયામાં બધી ફેમસ ગ્રુપ છે. અમે 3 વર્ષથી એ લોકોને લાવવાનો ટ્રાય કર્યો હતો. આ વખતે સક્સેસ થઈ ગઈ. એ લોકોનો ભજન ગ્રુપ છે અને મંદિરનો ઉત્સવ 26 તારીખ સુધી ચાલશે. દરરોજ એક નવા પ્રોગ્રામ છે. પણ આ લોકોનું ખૂબી એવું છે કે જેમાં ગમે તે એ લોકો પ્રોબ્લેમ હોય ત્યારે હજારો માણસો ભેગા થઈ જાય છે અને બહુ સરસ ભજન કરે છે. ટેમ્પલનું વાર્ષિક ઉત્સવ છે, જેને ઉત્સવમ કહેવાય. આનું 5મો દિવસ છે આજે. તો અમે દર વર્ષે એક પ્રોગ્રામ જે છે એ થોડું સ્ટેન્ડર્ડ વાળું અને મોટું પ્રોગ્રામ કરીએ છીએ. તો આજે જો કરવાના છે એ નંદ ગોવિંદમ કરીને એક ભજના ગ્રુપ છે કેરલામાં, જે બહુ ફેમસ છે કેરલામાં અને વર્લ્ડ વાઇડ એન્ટાયરમાં યુટ્યુબમાં બહુ વાયરલ છે. એ નંદ ગોવિંદમ ભજન્સનું આજે પ્રોગ્રામ છે. આજે 2000 જેવું પબ્લિક અહીંયા આવી ગયું છે ઓલરેડી અને હજુ અમે વધારે લોકોનું એક્સપેક્ટ કરીએ છીએ. અને આજથી સવારે અમારું કોડિયેટમ છે, જેમાં ધ્વજ ઉપર થાય. એની મતલબ શું છે કે ઉત્સવમાં અમારું ચાલુ થઈ ગયું.